ભાવનગર શહેરના નવાપરા વિસ્તારમાં વહેલી સવારે ફાયરિંગનો બનાવ સામે આવ્યો છે. આ મામલે નીલમબાગ પોલીસ મથકમાં કુલ 8 શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો છે, જેમાં નામચીન વલી હાલારી અને તેનો ભાઈ તૌફિક હાલારી પણ સામેલ છે. ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેના આધારે પોલીસ વધુ તપાસ કરી રહી છે. ઘટનાની જાણ થતાં ડીવાયએસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને પંચનામું કર્યું હતું. પોલીસના જણાવ્યા મુજબ મુખ્ય આરોપી વલી હાલારી સામે અગાઉ પણ અનેક ગુનાઓ નોંધાયેલા છે. હાલ પોલીસે ગુનો નોંધી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. શરીર ને બંદૂકો તે બંદૂક અને હાથમાં વાઇટ શર્ટ વાળા કાળા કેટવાળાના હાથમાં એકવાર ફાયરિંગ બે કર્યા બે. જાહિદ ફારૂકભાઈ લોંડિયા, નવાપરામાં રહું છું, ગ્રીન કોમ્પ્લેક્સમાં બિલ્ડિંગમાં. અને આ પહેલાંની માથાકૂટ હતી, 8-10 દી પહેલાંની. મારા ભાઈબંધ દોસ્તાર બે આવ્યા હતા ને રોજુ ખોલીને, તો એ કે તારે બીજા ત્રીજાને ભેગા નહીં કરવાના નામને તેમને એમ કરીને ત્યારે મને મારી લીધો હતો. ત્યારે મને મૂંઢમાં માર્યો હતો. એની પહેલાં મારા ભાઈબંધને હાથ ભાંગી નાખ્યો હતો અને ફોન તોડી નાખ્યો હતો અને મારોય તોડી નાખ્યો હતો. પછી 8-10 દીની પછી અમે આજે બેઠા હતા ને ઘર પાસે, તો કે તું કાતર હું મારો છે એમ કરીને એ લોકો હુઈ ગયા કે બેઠો રહેજે હાથ ચો આમને તેમને. પછી એ લોકો ઓચિંતાને આવ્યા, એક ફારૂક, એક કુલદીપ ને એક અલ્લી, એ આવ્યા ને પછી એક ઓલો તહલા કરીને હતો વલ્લીભાઈનો છોકરો, એ બધા આવ્યા ને પછી બીજા અજાણ્યા હતા 4-5 જણા. શું બનાવ થયો તારે? અત્યારે અમે બેઠા હતા ને તો ઓચિંતાના ધોકાને તલવારોને ફાયરિંગ કર્યા માથે. સબૂત છે કાંઈ ફાયરિંગ કર્યું? કાટુસ પડ્યું છે ને નવાપરામાં સાહેબને આપ્યું ને પોલીસવાળાને આપ્યું? હા. ઓકે. એડજસ્ટ કઈ જગ્યાએ થયું? આપણે અહીંયા મયુર લેન્ડિંગ પાસે.